ત્યાં પધરાવશું. હવે મિત્રો આપણે જે શ્રીફળ છે તે આપણે કળશમાં સ્થાપિત કરી દઈશું આ રીતે. અને વરુણ દેવતાનું સ્મરણ કરીશું અને વરુણેભ્યો નમઃ એ ખીચડી બોલી અને સાથે આપણે કરાવીશું અને 15 મિત્રો કરાવીશું. તો પ્રથમ આપણે અરીસામાં બાપુ મોટા ગણપતિ નાનો છે. एक्चुअली इस साइड लेफ्ट से राइट. अच्छा लेफ्ट में. हाँ हाँ हाँ. नीचे जावा दे. हाँ हाँ बस बस. हाँ परफेक्ट परफेक्ट. हाँ बस. હવે આપણે યાચવણ કરાવીશું. તો હવે જન્મ પછી એક પાણીની ચમચી લઈ નીચે આપણે પાત્રમાં રાખી દઈશું. એ તો પહેલેથી જ આપણે શૃંગાર કર્યો છે તેના પર તેમને વસ્ત્ર આપણે અર્પણ કરીશું. તો વસ્ત્રમ સમર્પયામિ. હવે ત્યારબાદ મિત્રો ત્યારબાદ આપણે ગણપતિ દાદાની નો હાર પહેરાવીશું. બધા મંદિરમાં બી હાર પહેરાવી દે. બધા સાથે જ કરે. પછી પહેરાવીશું. અને ત્યાં સુધી કર મિક્સ કરો. તમે હાર પહેરાવી અમે બધા હાર પહેરાવી લાવ કરો ત્યાં સુધી કોપી જાય. કાનનો કપડો સ્ટ્રોંગ છે. बस बस तुम एकदम साथ मेरे पीछे मत खड़े रहो. हाँ हाँ. मैं क्या ऐसा झटका दे. झटका दे. हाँ मेरे को आदत एकदम से फट से घूम जाए. हाँ नहीं. ये कोई लड्डू बने तेरे नानू बनाएगा पे क्या. બાપાનો બી આપી દો કે પછી પછી કરે. બાપા હમણાં નહીં. ખાલી ભગવાનનું જ કરે. હવે મેં કાંદાવાળું પછી કરીશ. હમણાં એક કલાક કાંદાવાળું. थोड़ा मैं चोखा देता हूँ. चोखा नहीं ऐसा मुझको जोड़े नीचे चोखा नहीं. ચોખાના ડુવા नहीं नहीं पहला पहला स्टार्टिंग में तो ये कितने આપણે ગણપતિ ઉપાડીને મૂકો. પછી એક ઓલો શીખો મૂક્યો છે ને એક હવે આગે પણ તેમને આપણે તિલક કરીશું
મિત્રો ગણપતિનું આ 10 દિવસ જે હાથમાં બી નહીં, કઈ પૂજન અર્ચન કરે છે. ભગવાન જ્યારે વેદવ્યાસે મહાભારતની રચના કરી ત્યારે તેઓ લખીને ખૂબ જ થાકી ગયા. ત્યારે વેદવ્યાસે તેમને જળથી સ્નાન કરાવ્યું. નવરમ. ત્યારબાદ પંચામૃતથી ભગવાનને આ રીતે પંચામૃત. થોડું પંચામૃત. એક બબેટી પર બસ એક બહુ. થોડું પાટલો આપો. બનાવી નહીં ચાલશે. થોડું થોડું. નહીં રહેવા દે, નવરાય ને ખાઈ ભલે નાતા સ્નાનમ કરોમિ પંચામૃતમ. ઓમ શ્રી ગમ ગણપતિ નમઃ. બસ એક જ વાત છે. પંચામૃતમ સ્નાનમ કરિષ્યામિ. એ બધું નાખી દો. હે ભગવાન, એ બધું. તમે પંચામૃતથી સ્નાન કરો. ભગવાનને સ્નાન કરાવીશું. ત્યારબાદ સ્વચ્છ આસન આપીશું. તો તેના માટે એક નાનો એવો પાટલો અને તેના પર લાલ એ તો આપણે કર્યું છે. કર્યું છે ને? કપડું આપણે આ રીતે રાખીશું. અને પંખો બી પાસ કરવાનો હોય. અંદર ચાલુ કરો. હા તો તમને આવડે નહીં ને બા. જી જી જી. કરું ચાલુ. હા. પ્રાર્થના કરીશું. હવે આપણે કળશને પૂજન કરીશું. તો કળશમાં આને એક આપણે ફૂટ રાખવાનું છે બા. કુમકુમ તિલક કરી અક્ષત પધરાવીશું અને વરુણેભ્યો નમઃ સાથે પુષ્પ અર્પણ કરીશું. હાર લગા ઓફિસ પર. હા. એને તેના પર કર અને એ હવે ફૂલ નાખ. તેમને વસ્ત્ર અર્પણ કરીશું. જનેઉ ચડાવી મૂકીશું. કળશને બી કર પોસ્ટ કર પપ્પુ એક મિનિટ પોસ્ટ કર ના હા રાખે તે. હા આ કોને લગાવું? કલર. વસ્ત્રમ સમર્પયામિ. ચોખા કર હા પૂજન કરીશું. તો અને કળશમાં ફૂલ રાખ. પોસ્ટ કરી નાખ. ચોખા રાખજે ચોખા બી રાખે ચોખા બી કરજે અને પછી પગે પર ચોખા તારી પાસે. મેં આપ્યા ને સાકેત ને આપે હા यहाँ पे ચાલો ચાલો. हाँ वो वापस साकेत मुझे इधर दो तो ठीक ओके डन અને પગે પડાવવાનું છે તે સ્થાપિત કરી દઈશું. અહીં થઈ ગયું. તિલક કરીશું. કુમકુમ તિલક અને અક્ષત લગાવી અને તેમને પુષ્પમ સમર્પયામિ અને તેમને બે હાથ જોડી આપણે પ્રાર્થના કરીશું. હવે આપણે કળશને પૂજન કરીશું. તો કળશમાં આપણે કુમકુમ તિલક કરી અક્ષત લગાવીશું અને વરુણેભ્યો નમઃ સાથે પુષ્પ અર્પણ કરીશું. તેના પર આપણે હવે તેમને વસ્ત્ર અર્પણ કરીશું. જનેઉ ચડાવવા મૂકીશું. જનોઈ ચડાવી પડશે વ્હાઈટ વ્હાઈટ જનોઈ ચડાવી પડશે આપણો પ્રસાદ છે ને? આજે ને ડ્રાયફ્રૂટ ખોલ. આપણું ખાવાનું તો એમાંથી જઈશું પપ્પા ભલે એસી ચાલુ છે પણ એક વસ્તુ ખુલ્લો રાખો ને એમ કહો એટલે તમને બી તકલીફ નહીં મને બી કામ કરવામાં ફાવે તમને બી પછી ઓલું એટલે બારી ખુલ્લી રાખવી. કોઈ બી એક બારી બારી જોઈએ તો ખુલ્લી રાખો તો બધું નીકળી જાય ને તો બધું આખું સફોકેશન તમારા અંદર અંદર નવી ને ખાલી પગે રાખે આમ બહુ હા લા મને આપ મને ગજરી વગર नीचे वाले आप आ बाजू करता है पास में ये ध्यान दो. आवाज फास्ट ચાલો, करो ચાલો. आवाज बढ़ा